મોલા અલી ગ્રુપ અને દસ્તગીર ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી હોસ્પિટલના સહયોગથી મેગા કેમ્પ રોનક સ્કૂલ ખાતે રાખવામાં આવેલ ખાસ કરીને ગાયનેક ડોક્ટર, આંખના સર્જન, ચામડીના નિદાન 300થી વધારે આ કેમ્પનો દર્દીઓએ લાભ લીધો હતો। સાથે સાથ ગરીબ દર્દીઓએ મેડિસિન ફ્રી આપવામાં આવી હતી। ખાસ ઉપસ્થિત સિવિલ હોસ્પિટલના ડોક્ટર, વસિટિયન મેડિકલ ઓફિસર એન અને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા મેગા કેમ્પ મુલાકાત લીધી હતી। વહેલી સવારથી દર્દીઓની કતાર લાગી હતી। સવારના 9થી આ કેમ્પ શરૂ કરવામાં આવ્યું હતું। 300થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો। આ કેમ્પને સફળ બનાવવા મોલા અલી ગ્રુપ અને દસ્તગીર ટ્રસ્ટ ચેરિટેબલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। હાજી ફૈસલભાઈ ચૌહાણ પણ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલ। રિપોર્ટર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી। હું મોહમ્મદ કાસમ ઘરાણા, હું બારપુરા રોનક સ્કૂલમાં અમારે આજે મોલા અલી ગ્રુપ તરફથી એક સેવાકી પ્રોગ્રામ રાખેલ, જેમાં ટોટલી ગરીબ બધાને ફ્રી સેવા આપેલ દવા માટે, અને જે પણ દવા અને ડોક્ટરો છે તેમને ફ્રી સેવા આપી અને એ લોકોએ એમનું કામ બજાવે છે। એમાં મોલા અલી ગ્રુપનો મોટો હું ડોક્ટર જયેશ વસેટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજ રોજ દસ્તગીર ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી અને સરકારી હોસ્પિટલના સહયોગથી એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે। આજે આ કેમ્પમાં આંખના રોગ, ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશિયન, પીએમજેની સેવાઓ અને એમડી મેડિસિન ફિઝિશિયનની સેવાઓ ઉપલબ્ધ છે। અંદાજિત લોકો લગભગ 200 જેટલા દર્દીઓ લાભ લે છે। સરકારનો અત્યારનો મેઇન આશય છે કે છેવાડાના લોકો સુધી, જે હોસ્પિટલ સુધી આવી નથી શકતા, એને પ્રાઇમરી ગાઈડ કરી અને હોસ્પિટલ આપણે લાવી શકીએ, એ જ ઉદ્દેશ છે। નિયમિત ધોરણે આવી રીતે આરોગ્ય શિબિરનું આયોજન થાય તો છેવાડાના લોકો સુધી, સ્લમ્સ એરિયામાં પણ આપણે પહોંચી શકીએ। તમામ સંસ્થાનો અત્યાર સુધી આ વર્ષનો અમારો તો એક જ કેમ્પ છે। આપણી પાસે કન્સલ્ટન્ટ સર્વિસીસ જે ખરી સ્પેશિયાલિસ્ટ હજુ હમણાં 2-3 મહિનાથી જ આવે છે, હવે રેગ્યુલરલી કરવામાં આવશે। આજે 13 તારીખના રવિવારના ધોરાજીના બારપુરામાં રોનક સ્કૂલમાં દસ્તગીર ચેરિટેબલ ટ્રસ્ટ અને મોલા અલી મદદ ગ્રુપ, જે હર વખતે હર પ્રોગ્રામમાં હર રીતે સેવાકી પ્રવૃત્તિ કરતા હોય છે, એવું મોટું ગ્રુપ છે કે જે કોઈ પણ પ્રોગ્રામમાં અગ્રેસર હોય છે। એ લોકોએ આજે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન બારપુરા રોનક સ્કૂલમાં કરેલ છે, જેમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરો, હાડકાના ડોક્ટર, આંખના ડોક્ટર અને ગાયનેક તે બધા ડોક્ટરો આવે છે, અને તેનો આજુબાજુ વિસ્તારની બધી દર્દીઓએ પૂરેપૂરો લાભ લીધેલ છે। અને સારી એવી પ્રવૃત્તિ મોલા અલી મદદ ગ્રુપ તરફથી રફીક બાપુ, આલમદાર બાપુ, બાવા બાપુ અને મમુ બાપુ અને એમના આખા ગ્રુપ તરફથી એ આયોજન કરવામાં આવે છે, અને સારો એવો પ્રોગ્રામ આજે થયેલ છે, જેમાં તમામ લોકોએ ભાગ લીધેલ છે। અને રોનક સ્કૂલના જે સંચાલક છે મોહમ્મદભાઈ ઘરાણા, તેમનો તો એમને સારો સપોર્ટ છે। એટલે આજનું આ મેડિકલ કેમ્પ, ફ્રી મેડિકલ કેમ્પ દર્દીઓ માટે મૂકવામાં આવેલ છે, અને એમાં સારો બધાનો સહકાર મળે છે।